રિક્ષામાં ફરવાનું તમારે વેક્સ મ્યુઝિયમમાં જ છે ને અમે લોકો બટકાઈ ગયા. ત્યાં આગળ તળાવ છે. હા એ તળાવમાં પાણીનું લેવલ ઊંચું આવે ને ઓટોમેટિક ફુવારા થાય. તો સહેલી કી બાડીમાં એકવાર આવવાનું શોર્ટ સ્લીવમાં કોઈ દિવસ પહેરતા ન હોય કેવો લાગે જો. હાલો બોટિંગ બોટિંગ. હેલો ફ્રેન્ડ, નાથદ્વારામાં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને હું પણ એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે અમારે ઉદયપુર જવા માટે નીકળી જવાનું છે. જો સામાન પણ આ રૂમમાંથી અમારો પેક થઈ ગયો છે અને મારો ઉદયપુરનો લુક છે ને આ રીતનો છે. જુઓ હે ને વન પીસ ટાઈપ પહેર્યું છે મેં. બાકીના બધા પણ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. હવે નીચે નાસ્તો કરવા માટે જવાનું છે અને ચેક આઉટ કરીને અમારા લોકોને ઉદયપુર જવા માટે નીકળી જવાનું છે. અને આગળનો દિવસનો વિડીયો છે ને ઓલરેડી મેં યુટ્યુબ અને ફેસબુક બંનેમાં મૂકી દીધો છે, તો જે લોકોએ ના જોયો હોય એ લોકો જોઈ આવજો. અને હવે મસ્ત અમે નાસ્તો કરી લઈશું અને આ લક્ઝરિયસ હોટલને આપણે હવે બાય બાય કહેવાનું છે, કેમ કે હવે થોડુંક ઘરની સાઈડ પણ જવાનું છે. અમે અઠવાડિયાથી રખડીએ છીએ તો ઘરે જઈને હવે લાગે મને ગમશે નહીં એવું લાગે છે. તો કાંઈ નહીં, પણ ઉદયપુરથી ડાયરેક્ટ લગભગ અમારે ઘરે જવાનું છે. તો પણ તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે કંઈ નક્કી હોતું જ નથી. મોર્નિંગમાં પ્લાન કંઈક અલગ હોય અને નાઇટ થાય ને ત્યાં પ્લાન આખો અલગ થઈ ગયો હોય છે. એટલે અત્યારે અહીંથી તો ઉદયપુર જ જવાનું છે, પછી ઉદયપુરથી અમે ક્યાં ઘરે જઈએ છીએ કે બીજે ક્યાંય જઈએ છીએ એ જોવા માટે તમારે વ્લોગમાં બન્યું રહેવાનું છે. જો કિયાનનું આખું ફેમિલી છે ને એ બ્લેક થીમમાં છો, જોઈ લો હે ને. અને અમે બે જોવો, ભાવિક તો આગળ જયેલા જાય, અમે બે જોવો. બ્રેકફાસ્ટ કરવા આવી ગયા એમને. મસ્ત છે હો નાસ્તો. પૌવા બટેકા આ સાઈડ બધું પેલું છે, આપણે જે રેગ્યુલર ખાતા હોય ને આપણે કાઠિયાવાડી એ બધું છે. હા ભાવે તો આવું જ, અને આ સાઈડ બધું આવું છે. પૌવા બટેકા છે, પછી સૂકી ભાજી છે, આ ઢોકળા છે પણ ખબર નહીં કલર અલગ છે. આ શું છે? જલેબી. આસ્તાનો કાર્યક્રમ જો પૂરો થવા આવ્યો છે. અહીંયા એક કપલ જો આમ બેઠું છે અને બે કપલ આમ બેઠી છે. ધુલા એ ધુલા હું ખાસ તું હું ખાસ તરબૂચ એ ખનકુ તું શું ખાશે? ડોનટ હે કિયાન તું શું ખાસ? ચોકલેટ. છોકરાઓને તો એ બધી મજા પડી ગઈ ભાવિક. નાસ્તો હતો ને, નાસ્તો હતો પણ અમે તો જમી જ લીધું છે ને. અમે જમી જ લીધું છે. આની ડીશ જો એમની મારી જોવો ને આ જોવો, આ તો આમાં શું છે અને આ ત્રણેયની જોવો. એવું નહોતું, બે કમ્બાઈન્ડ ડીશ હતી. એવું નથી, જો વધારે વસ્તુ આમાં આવી ગઈ. શું ભાવિક કમ્બાઈન્ડ મારું વસ્તુ છે યાર. એવું નહોતું, બધું ખાધું આમાંથી અમે. આ બધી વસ્તુ જો આ તો લેવી હતી, આ વસ્તુ લેવી હતી, આ તો લેવી હતી, આ તો લેવી. એવું નથી, ટેસ્ટ કર્યો પણ ટેસ્ટ મને ન ભાવ્યો, મેં ફેંકી દીધી. એમાં હોટલમાંથી છે ને મારો સામાન પેક થાય છે. જોવો ભાવિક, જાવું જ છે હે ભાવિક? મમલિકભાઈ જાવું જ છે? નથી રોકાવું? ચાલો આ હોટલ ને અમારે બાય બાય કહેવાની છે અને હવે અમારે જવાનું છે ઉદયપુર જવા માટે નીકળી જવાનું છે. અમારે જો સામાન આવી ગયો છે, આ ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો છે, કેમ કે ડ્રાઈવર છે ને ઉતાવળા થોડાક. જા બાકી બધા સાથીદારો આવે છે ધીરે ધીરે. ઉદયપુરમાં છે ને એન્ટ્રી થઈ ગઈ તમારા ગ્રુપની. હો હવે એને ઉદયપુરનો વારો છે. આખું કેન્ડી મારવાનું છે અને ઉદયપુર છે ને આખું રિક્ષામાં ફરવાનું તમારે. ઇન્જિન નાખવાનું છે. ભીંડી નાખશો આખું ઉદયપુર, સાંજ સુધી ઈ જ કરવાનું. બોલ બાકા દીદી આખું વહી ગઈ નીકળવાનું છે. આખું ઉદયપુરમાં રિક્ષા ફરવાનું છે, એટલે રિક્ષા સવારી આજે કરવાની છે. એટલે બન્યા જો તમને બધા ઉદયપુરના પ્લેસીસ
આઈડિયો રિક્ષા મજા આવે છે હા चलिए धन्नक दिन तक ओए होए ओए 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 क्या बात है वाह પેલા પ્લેસમાં છે ને અમે વેક્સ મ્યુઝિયમ આવી ગયા છીએ આ બધા સ્ટેચ્યુ છે એની સાથે ફોટો ખેંચવાનો આ નરેન્દ્ર મોદી કિયાન આ કોણ છે ખનકુઆ આ કોણ છે ધુલા એ કોણ છે આ હવે હે ને અમે લોકો ભૂલ ભૂલૈયામાં આવ્યા છીએ આમાં હે ને એક્ઝિટ ઓલી કરવાની છે અમારે પણ ખબર નહીં ભાવિક પાસે હાલો એટલું જ છે આમ જો બધાય ભટકે છો આય જો અય ગજવો આખો ભૂલ ભૂલિયા ગજવો આમ જો આ બધાય એક્ઝિટ ગોતવાની છે પૂરું નહીં ભાવિક જ્યાં જઈને હું જાઉં છું ભાવિક આમ બીજો રસ્તો પકડો હવે આમાં એને ટાસ્ક ઈ છે તમારે એક્ઝિટ ગોતવાની છે કોણ પેલા ગોતી લે ને હાલો જોઈ અમારા ગ્રુપમાંથી એમાં અમે તો પાછળ સી ખબર નહીં કોને મળે આમાં જોયું બધાય મળી ગઈ ભૂલ ભૂલૈયા કિયાન બીક લાગે છે હાલો એક્ઝિટ પેલા કોને ગોઈતો આમાંથી મેં ઓહો મૌલિકભાઈ કાઢી તમને 2 ગ્લાસ રસ વધુ પાહું નહીં પીવું મને શરદી જેવું થઈ ગયું છે એટલે 2 ગ્લાસ રસ નું કીધું જો એક્શન મૂવી ચાલુ થવાનું છો હવે આવી એક્શન મૂવી જો કિયાન બોલ ગજવાનો છો જો આ મ્યુઝિયમ માં છે ને અમે લોકો બટકાઈ ગયા હે ને ભાવી કોઈ હા. જવાય નહીં કોઈ આવે ને કોઈ જાતા નહીં. જાતા જ નહીં વેક્સ મ્યુઝિયમ ક્યાંય જાતા જ નહીં કેમ કે હાવ હતું 2D નહોતું ને લખ્યું હતું 9D એટલે બટકાઈ ગયા મારા આખું ગ્રુપ ને એમ થયું કે ત્યાં ન જવાય પૈસા પડી ગયા એમ હવે અમે લોકો આવ્યા છે સહેલીઓ કી બારી હવે જોઈએ અહીંયા કેવું છે બારીની બારી અહીંયા ફૂલ ઝાડ છે 300 કરતા 30 રૂપિયા વાળો આવે. લ્યો ફૂલ અહીંયા ઝાડ. કલાક ડાબો. ફૂલ ઝાડ છે અહીંયા એને અલગ અલગ પ્રકારના ફૂલ છે જો અહીંયા આ બટરફ્લાય બનાવ્યું છે ફૂલમાંથી એટલે એક પ્રકારનો છે ને ફ્લાવર શો જેવું છે અહીંયા બાથરૂમ જાવું છે હાલો પેલા ઈ દિયા જો અહીંયા होलिया में अरे हो दिया में उठे रे तूना ये गयो रंग मेला मेला में क्या बात है જો આ બધી વસ્તુ છે ને એ બધી ઓટોમેટિક છે ને ભાવિક હા 12 વર્ષ જૂનું અહીંયા આગળ તળાવ છે હા એ તળાવમાં પાણીનું લેવલ ઊંચું આવે ને હા. ઓટોમેટિક ફુવારા થાય આ ફુવારા પ્રેશરથી આ ફુવારા નથી હા પાણીનું લેવલ નીચે વહી જાય એટલે ઓટોમેટિક ફુવારા ડાઉન થઈ જાય હા પાણીનું લેવલ ઊંચું આવે ઓટોમેટિક ફુવારા કિયાન વરસાદ આવ્યો આય કિયાન વરસાદ આવ્યો હા કે ઠંડુ પાણી છે કિયાન આ ગાર્ડનમાં છે ને અમે ગ્રીનરી જોઈને એટલા ફોટો ને વિડીયો ઉતાર્યા છે જો બહુ મસ્ત ગાર્ડન છે ટૂંકમાં રીલ્સો બને બધા રીલ્સો બનાવી ફોટો વિડીયો બધું ક્લિક કર્યું હે એટલે એક નંબર હે ને આ ગાર્ડન છે એટલે તમે ઉદયપુર આવો ને તો સહેલી કી બાડીમાં એકવાર આવવાનું જોઈ લ્યો ગ્રીનરી જોઈ લ્યો આટલો તડકો હે ને તો એમને ઠંડી જેવું લાગે છે ગરમી જેવું કંઈ નામ જ નથી આમાં કેમ કે પાણી ચારે બાજુ પાણી જ છે ને ગ્રીનહરી હોય એટલે ઠંડી જ લાગવાની છે હવે જોઈએ ક્યાં જઈએ છીએ બનિયારીઓ અત્યારે અમે લોકો એને રજવાડી આર્ટ મ્યુઝિયમમાં આવ્યા છીએ તો ભાવિકે જો હવે આ બાજુ ફરો તો છે ને શોર્ટ સ્લીવમાં કોઈ દિવસ પહેરતા ન હોય તો કેવો લાગે જો મને તો બહુ મજા નથી આવતી ભાવિક તમને ગમ્યો તમને જો સારું લાગતું જ લેવાનું પહેરવામાં ગમ્યો પહેરવામાં જ મજા આવે હા જોઈએ હવે તમને કેવું લાગે છે કમેન્ટ કરો
અમે લોકો ફતેસર લેક પહોંચી ગયા છીએ અને ત્યાં પેલું ખાદી ભંડાર હતો ત્યાંથી થોડીક શોપિંગ કરી તો ભાવી કે પેરી પણ લીધી છે તો હું તમને બતાવીશ. અત્યારે જો આ ફતેસર લેક છે ને જો કંઈક આવો લાગે છે, એકદમ મસ્ત લાગે છે. અહીંયા બોટિંગ કરવાનું છે. હવે ખબર નહીં આમાં ટિકિટ કેટલી વહી ગઈ મને ખ્યાલ છે નહીં અત્યારે, જોઈએ અંદર જે કઈ રીતનું છે આમાં, કેમ કે બાર્ગેનિંગ બહુ કરવું પડે છે. બાકી ટિકિટમાં ખબર નહીં આ લોકો બુજ્જુ લોકો જોઈને કેટલો ભાવ કરી દે છે આ લોકો આનો. જો અહીંયા છે બોટિંગ કરવાનું અને આ આખું ફતેસર લેકની બહારનો વ્યૂ છે અને મારી ગેંગ આખી અહીં ઊભી રહી ગઈ છે. જો ભાવી કે ડાયરેક્ટ છે નવા કપડા ઠપકાર લીધા છે. જો ટિકિટ લેવાઈ ગઈ છો, હુડકામ બેસવાનું છે અમારે બધાને. જો આવે છે ને ગેંગ પાછળ આખી અને લીડર જાય છે આગળ ટિકિટ લઈ. હાલો હોડીમાં બેસવાનું છે. હાલો બોટિંગ, હો બોટિંગ. બધા બેસી ગયા છે જો આખી બોટ ભરાઈ ગઈ છે. હાલો સિટી પેલેસ, હો સિટી પેલેસમાં આવી ગયા છે. બુંડું મોઢું તો લંગાઈ ગયું છે આખું, એને કપડાં બદલી ગયા. એનું રીઝન શું ખબર? હોમમેડ કરીને મા દીકરો બે ભરાઈ રહ્યા. અને અત્યારે હવે ને આ સિટી પેલેસની અંદર આવી ગયા છીએ અમે લોકો અને અમારે ટ્રેનની સફારી કરવાની છે. આમાં સવારી કરવાની છે ટૂંકમાં. બધા એમાં બેસી લીધું, ટ્રેનમાં નહોત બેઠા તો ટ્રેનમાં બેસી. હાલો હવે તમને પણ સફર કરાવી. હાલો ટ્રેનની સવારી નીકળી પડી હો ભાઈ. સમજો કિયાન ઊંઢમાં બેઠા, બધા એમ બેઠા, હવે છેલ્લે ટ્રેનમાં બેઠા. આગળ બેઠા છે બધા કપલમાં બેઠા છે. આગળ બેઠા જો બાકી પિન્ટુ કુમારની. બાકી બધા છે ને હાલીને આવ્યા ને અમે ટ્રેનમાં આવ્યા, કેમ કે અમારી કેપેસિટી આખો દિવસમાં પૂરી થઈ ગઈ. જો બાકી બધા છે ને હાલીને આવ્યા છે. તો હે ને આજુબાજુ બધા એ લોકોની કેપેસિટી એ છે, અમારે પૂરી થઈ ગઈ હતી. હા એવું છે. आपने जो जीरा बख्तर जी पहना था सुरक्षा कवच, इसका वजन होता 14.9 किलो. आपने दो तलवार होती थी 1.5 किलो 3 किलो वजन की. एक तलवार दुश्मन को देके फिर सकल वजन था उनका लिखा हुआ. यहीं पर एनिमल स्किन का बना हुआ प्रोटेक्शन के लिए शील्ड है ना, इसको युद्ध के मैदान में प्रोटेक्शन के लिए देते थे. ट्राइबल वीपन से ये देखिए तीर और कमान, इससे सभी वार करते थे. वीपन से महाराणा प्रताप के टाइम के रिया ने कुछ का वर्कमैनशिप है. ये चांदी के हैंडल में एनामल का काम है. ये हाथी दांत का कटार है, रियल हाथी दांत है. 1988 में हाथी दांत बैन हो गया. ये देखिए स्टोन हाथी दांत है. जो लॉर्ड लिटन थे ना ब्रिटिश, उनके द्वारा एक गिफ्टेड है. चालू है ट्राइबल सैनिकों के साथ. इस प्रकार के भील जाति जो है ना, भील जाति के जो ट्राइबल लोग होते थे उनके साथ गोल्ड का 1 किलो 80 ग्राम गोल्ड का सूरज है. पद्मजा कुमारी का शादी हुआ था 2011 में इस चांदी के मंडप पे. 2011 में
जो करंट राजा है डॉक्टर लक्षराज सिंह जी की सिस्टर का। कितने केजी का था? 360 किलो चांदी का पूरा मंडप है, चांदी का ये भी चांदी का? पूरा चांदी का पूरा ये वो साइड में रखा हुआ है। सारा हवन कुंड वगैरह सब चांदी के। और आप वो गैलरी देख के आइए, उसमें वो अलग है, 2000 किलो का चांदी का पूरा गैलरी है। वो घूम के मंडप इधर हो? exit होंगे ना, उधर सामने ચાંદીનું મંડપ खुशी